વાસણ માંજે કરી રહી જો છે કે અંદર જબેટી કાઢા જો તને હું હમણાં દસવાને તો બસ અવાજ કરે છે. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, તો તમારું સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને દિવાળી નજીક આવતી છે એટલે આપણે ઘરની સાફ સફાઈ કરવું કમ્પલસરી છે. તમને તો લાગતા હોય કે મેં સાફ સફાઈ નહીં કરા, પણ સાફ સફાઈ કરવાનો એક બીજો રીઝન છે, તે તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. બરાબર, તો કન્ટિન્યુ કરો. સાફ સફાઈની શરૂઆત આપણે પહેલાં કિચનથી કરીશું. બરાબર, તો આપણે કિચનમાં જઈને આપણે સાફ સફાઈ આપણી રીતે ચાલુ કરીએ. ખીચડી લઈ આવે ને એ તો બહુ કામ કરતા છે એટલે ને દિવાળીની સાફ સફાઈ કરે ત્યારે ખબર પડે કે અમારા ઘરે આટલા બધા વાસણ છે. એ તો આખા વર્ષમાં તો ખાલી અમે વાસણ જ વધ્યા કર્યા ને મમ્મી. સાચી વાત ને મમ્મી? એટલે મને અહીંયા એક બી વાસણ નહીં મળે ને મમ્મી. જોવાની તસદી લે તો ખબર પડે ને ઘરમાં હું છે ને હું છે. મમ્મી બાબુ વાસણ માંજે કરી રહી જો છે કે અંદર लेकिन एक सेकंड જબેટી કાઢા જો તને હું હમણાં દસવાને તો બસ અવાજ કરે છે. દાંત કાઢવાનું તે બહુ સમજ પડ્યા કરે. आयो रे माँ મમ્મી આમાંથી સામાન હતું આપ્યું, હવે આમાં તો મરી ગયા. ક્યારે મળી રહે સામાન?
વાગ્યો છે હવે જમીને કોઈ પાછું કામ ચાલુ કરી. પણ જમવાનું બેહવાના કા જગ્યા જ નહીં મળે ને બેહવાની કશે. શાંત થઈ ગયેલી છે પણ હજુ અમારું કામ નથી પત્યું. કામ જ ચાલ્યા કરતું છે કે ગોઠવવાનું કામ શરૂ કરતી હવે જે બધું કાઢેલું છે તે બધું જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકી દઈએ આપણે. કપડું તો સાફ કરો આમાં મૂકવાને એને નજીક જ રાખ દેજો. આ દાળ વાળું છે એ દાળ વાળાનો હજુ ના થઈ પછી બીજું બરાબર સાફ કરને મને કે દાળ વાળાને અંદર મૂકી દે ખાંડ વાળાને નહીં મૂકી આમાં શું છે ચોખા એમાં શું છે લાવી અંદર મૂકો. એવું ચોખા વાળું છે હવે એક આલપાલેનું કામ બતાવી દો. તો ચોખા જો આવે ને આપણું દોટ વાળું આમાં પાપડી છે પાપડી કઈ પાપડી આપણી પાપડી કાચી પાપડી હા, એ તો બાજુમાં મૂકવાનું. એ પહેલા એકની ઉપર એક આ તે આબરું મૂકવું આ તો પેલું ખાંડ વાળું. ને પાપડી વળતા આમ બાજુમાં મુકાતો તેલના ડબ્બાની ઉપર મુકાતો તે મૂકી દે. પાછું પેલું આવે ને તો શાકભાજી વાળું. લા એ અહીંયા અમે અહીંયા સાફ સફાઈ કરીએ ને જો પેલો જો એ જો મસ્તી કરે છે જો એ ગેરમાં જો મસ્તી કરે છે એને એમ નથી થતું કે અહીંયા આવીને સાફ સફાઈ કરવાનું એમ. માં ઘેરે થોડી ઘણી આવની સાફ સફાઈ કરો હોય આવની સાફ સફાઈ શું કર્યા કરે આવું કઈ તો માં ઘરે સાફ સફાઈ કરે મેં તારા ઘરે પાણી સાટું લાવ. હાય મેં તારા ઘરે સાફ કરું લાવ. હેલો ગાઈઝ, તો આજે આટલી બધી સાફ સફાઈ કરી એનું પાછળનું રીઝન એ હતું કે સવારે મોર્નિંગમાં ઉઠ્યો ને અને મમ્મીએ મને એક એવું કીધું કે આ વખતે મેં તને દિવાળી પર છે ને 1-2 જોડી કપડાં લઈ આપી છે ને એની જગ્યા પર બીજા પ્લસ 2-3 જોડી કપડાં વધારે લઈ આપા એમ. એટલે મેં તો જોશમાં આવીને હોં પાડી મૂકી, સાફ સફાઈ કરી મૂકી. પણ એ અત્યારે એવું લાગે કે સાફ સફાઈ નહીં કરતે ને તો સારું પડતે કે આખું શરીર દુખવા લાગી ગયું હવે. દિવાળીની સાફ સફાઈ કરી જશે ઘરે, નહીં કરી હોય તો તમે બી કરો, મમ્મી લોકોને હેલ્પ કરો, મદદ કરો.
ભલે તમે થાકી જાય જે થાય તે તમે બી સાફ સફાઈ કરો તો તમને ખબર પડે. મેં બી આજે સાફ સફાઈ કરી તો મને ખબર પડી કે ઘરમાં આટલા બધા વાસણો છે જે મને આખા વર્ષમાં જ્યારે બી હતું ત્યારે કોઈ દિવસ મળે જ નહીં મને. એ તો છે જ ને. હજુ તો વચ્ચેનો રૂમ બાકી છે ત્યારે ખબર પડે કે મારી પર કયા કયા કપડાં છે. એટલે ત્યારે ખબર પડે એટલે તમે બી તમારા ઘરે સાફ સફાઈ કરો તો તમને ખબર પડે કે તમારી વસ્તુ કઈ કઈ છે જે તમને કોઈ દિવસ મળતી નથી તે સફાઈના ટાઈમ પર મળી આવે. તમે બી સાફ સફાઈ કરો હા તો ખબર પડે કેવી રીતે સાફ સફાઈ થાય છે. અને છેલ્લે એટલું જ કહેવું કે તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ક્લિક કરો, લાઈક કરો અને બધાને શેર કરો. ચાલો મળીએ આપણે આવતા બ્લોગમાં.